જય સચ્ચિદાનંદ હેમબા. મનમાં ઘણા નાના મોટા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એ પૈકીના ઘણા બધા સત્સંગીઓના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, પણ અમુક પ્રશ્ન આપણે અત્યારે શોર્ટ લિસ્ટ કર્યા છે. એ પૈકીના એક એક પ્રશ્ન આપની સાથે પૂછવું અને આપ એનું માર્ગદર્શન આપજો. રાજકોટથી આપણા એક ભક્ત છે અજયભાઈ. એનું કહેવું એવું છે કે અમારે ભાઈઓમાં ભાગીદારીમાં ધંધો વ્યવસ્થિત હાલે અને બહુ ભાગીદારીમાં પેઢી આગળ જઈ અને એસએમઈ આઈપીઓ લઈ આવે, તો એના માટે અમારા ભાઈઓએ શું કરવું જોઈએ કે જેથી કરીને અમારા ભાઈઓનો ધંધો બહુ જ આગળ જાય? પરિશ્રમ બહુ કરવો પડે, વિચારવું પડે, પૈસા રોકવા પડે અને સ્વેચ્છાએ કામ કરવું પડે. વાહ હેમબા વાહ, ખૂબ સરસ જવાબ આપ્યો. અમે આ તમારો ઉત્તર આપના સત્સંગીઓ ભાઈઓ અને આપણા સત્સંગ કરતા દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય એવું અમે કરશું. હવે બીજો પ્રશ્ન લઉં છું.